નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। મોંઘવારીના મારે તમામ વર્ગને રોડાવ્યા છે। ઉત્તર ગુજરાતનું ફેમસ જોટાણાનું મરચું બન્યું મોંઘું। વરસાદથી નુકસાન સોરઠના ખેડૂતો 15 મેથી 15 જૂન સુધી મગફળીનું આગોતરું વાવેતર કરી શકશે। પીવાના પાણીનું સંકટ પણ સિંચાઈની સુવિધાથી ઉત્પાદનમાં વધારો થયો। ધ્રાંગધ્રા પંથકમાં નર્મદા કેનાલને લઈને હરિયાળી ક્રાંતિ સર્જાઈ। વર્ષ જૂની સમસ્યા ઉકેલાઈ। ચોમાસામાં અંબિકા નદી રૌદ્ર બનતા 15થી વધુ ગામોના સંપર્ક વિહોણા બનવાની સમસ્યા ઉકેલાઈ। ઉનાળો કપરો જાય તેવી સ્થિતિ સર્જાઈ। જિલ્લાનો સૌથી મોટો ડેમ તળિયા ઝાટક। બુલેટિનની શરૂઆત કરીએ તો ગીર સોમનાથથી સમાચાર આવી રહ્યા છે। સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના રાહુલ ગાંધી પર આડકતરા પ્રહાર। તો અખંડ ભારતને જોડવાની આજકાલ ફેશન ચાલી છે। જે લોકોથી કાંઈ થતું નથી તે ભારત જોડવા નીકળી પડ્યા છે, પરંતુ ભારત કહે છે હું અખંડ છું, હું કોઈ તૂટ્યું નથી। તો સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના રાહુલ ગાંધી પર આડકતરા પ્રહાર। અખંડ ભારતને જોડવાની આજકાલ ફેશન ચાલી રહી છે। જે લોકોથી કાંઈ થઈ શકતું નથી તે ભારત જોડવા નીકળી પડ્યા છે। માર્ચમાં મોંઘવારી દર ઘટીને 1.34% પર આવી ગયો છે। આ 29 મહિનામાં સૌથી નીચું સ્તર છે। ફેબ્રુઆરી 2023માં જથ્થાબંધ ફુગાવાનો દર 3.85% હતો, જ્યારે જાન્યુઆરી 2023માં મોંઘવારી દર 4.73% હતો। મોંઘવારીમાં ઘટાડો ઘઉં, દાળ અને ઈંધણ જેવી વસ્તુઓ સસ્તી થવાના કારણે થયો છે, જ્યારે ઓક્ટોબર 2020માં તે 1.31% હતો। અગાઉ ગયા સોમવારે છૂટક મોંઘવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જે મુજબ માર્ચ 2023માં છૂટક મોંઘવારીનો દર ઘટીને 5.66% પર આવી ગયો છે। ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સિદ્ધ કરવા અને વલસાડ જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં 1100થી વધુ પ્રગતિશીલ ખેડૂતો, ખેતીવાડી, પશુપાલન, આત્મા તથા કેવીકેના અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો હતો। પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો તથા ખેડૂતોએ વધારાના કોઈપણ પ્રકારના ઇનપુટ બજારમાંથી ખરીદી કર્યા સિવાય માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી 30 એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકે અને તેનાથી થતા લાભો બાબતે રાજ્યપાલે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। બીજી તરફ વાત કરીએ તો કચ્છમાં 2018ના દુષ્કાળ બાદ છેલ્લા 4 વર્ષથી સતત 100% વરસાદ નોંધાયો છે। ગત ચોમાસે કચ્છમાં 186% વરસાદ પડ્યો હતો, જેના કારણે કચ્છના ડેમોની 332 મિલિયન ક્યુબિક મીટર ક્ષમતા સામે હાલ 152 ક્યુબિક મિલિયન મીટર એટલે કે 45.80% પાણી સંગ્રહાયેલું છે। પરંતુ કચ્છના સૌથી મોટા રુદ્રમાતા ડેમની 61.53 મિલિયન ક્યુબિક મીટરની ક્ષમતા સામે હાલ 3.40 મિલિયન ક્યુબિક મીટર એટલે કે માત્ર 5.53% પાણી સંગ્રહાયેલું છે। ગત ચોમાસે સારા વરસાદને કારણે ખારી નદીના આવથી ઠીક ભરાયેલા રુદ્રમાતા ડેમનું પાણી માત્ર 6 મહિનામાં તળિયા ઝાટક થઈ જતા જીવંત જથ્થો 0% રહ્યો છે। બીજી તરફ નજર કરીએ તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના
ધમરાજા ગામ પાછી બનનારા બ્રિજને આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે. વર્ષોથી ચોમાસામાં 15થી વધુ ગામો સંપર્ક વિહોણા બનતા હતા, જેમને 5 કિલોમીટરનો તેમજ ચક્રાવો લઈને ગણદેવી આવવું પડતું હતું. તે સમસ્યાનો હવે નિકાલ થયો છે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીની મુલાકાતે આવી રહ્યા છે, જેમાં વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. તો નવસારી શહેર પાસે નિર્માણ થવા જઈ રહેલા પૂરના ટાઇટલ ડેમનું ખાતમુહૂર્ત કરશે. તેની સાથે જ ગણદેવી તાલુકાના ધમદાછામાં 40 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બ્રિજનું પણ લોકાર્પણ કરશે. આ બ્રિજથી 50,000 લોકોને થશે ફાયદો. ધ્રાંગધ્રા વિસ્તારના અનેક ગામોના ખેડૂતો ચોમાસાની એક સિઝન લેતા હતા, ત્યારે નર્મદાનું પાણી મળતા 3 સિઝન લેતા થયા છે. ત્યારે વિસ્તારમાં નર્મદાના પાણીને લઈને વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ જોવા મળી છે. એક બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીનું સંકટ છે, ત્યારે સિંચાઈની સુવિધાને કારણે ધ્રાંગધ્રાના ગામોમાં ઉત્પાદનમાં વધારો થયો છે. ધ્રાંગધ્રા વિસ્તારના મેથાણ, ભરાડા તેમજ ધુમટ, માનપુર, સોખડા, ધોળી સહિતના અનેક ગામોના ખેડૂતો ચોમાસાની ખેતીની એક સિઝન લેતા હતા, ત્યારે નર્મદા કેનાલ આવતા ખેડૂતો ચોમાસું, શિયાળુ અને ઉનાળુ એમ 3 સિઝન લેતા થયા છે. આમ પિયત વિસ્તાર વધ્યો છે અને ઉત્પાદન પણ વધતા વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ જોવા મળી છે. ત્યારે ખેડૂતો સમૃદ્ધ બનતા વિસ્તારમાં દાડમ, ચીકુ, ખારેક, લીંબુ, જામફળ સહિતના ફળોના બગીચા બન્યા છે. સોરઠ પંથકમાં અનેક વિસ્તારોમાં હાલ ઉનાળુ પાક ઉભો છે, તેમજ આગામી દિવસોમાં હવે આગોતરા મગફળીના પાકનું વાવેતર કરવામાં આવશે. આ અંગે જૂનાગઢ કૃષિ હવામાન વિભાગના ધીમંત વઘાસિયાએ કહ્યું હતું કે જે વિસ્તારમાં પૂરતા સિંચાઈના પાણીની વ્યવસ્થા છે, ત્યાં 15 મેથી લઈ 15 જૂન સુધી ચોમાસુ મગફળીનું વાવેતર કરી શકાશે. જો કે ખેડૂતોએ GAUG 10, GG 11, 12, 13 વેલડી મગફળીનું વાવેતર કરવું જોઈએ. આ મગફળી 115 દિવસની આસપાસ પાકતી હોય છે, જેથી પાછોતરા વરસાદ પડે તો પણ નુકસાનથી બચી શકાય છે. જ્યારે G20 મગફળીનું વાવેતર થોડું મોડું કરવું જોઈએ, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી પાછોતરા વરસાદથી નુકસાન થઈ રહ્યું છે. મોંઘવારીના મારે તમામ વર્ગને રવડાવ્યા છે, ત્યારે આ વર્ષે આખા વર્ષનું મરચું ઘરમાં ભરવાનો માર્ચ અને એપ્રિલ મહિનામાં સમય હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતનું જોટાણાનું ફેમસ મરચું મોંઘું બન્યું છે. ઉત્તર ગુજરાત, એમાં પણ મહેસાણા જિલ્લામાં કુદરતી આફતોનો સામનો કરી રહેલા ખેડૂતોને હવે રૂટીન ખેતી કરવી મુશ્કેલ બની છે. ત્યારે મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં ખેડૂતો હિંમત નહીં હારી રોકડિયા પાક મરચાની ખેતી તરફ વળી રહ્યા છે. ખેતરમાં ઉત્પાદન થતા લીલા મરચાનું શાક માર્કેટમાં યોગ્ય ભાવ નહીં મળતા મરચાના છોડ પર જ સુકાવા દઈ મરચાના ડોડવા તૈયાર કરે છે અને ત્યારબાદ સૂકા આખા મરચા જોટાણા માર્કેટ યાર્ડમાં વેચે છે, જેના કારણે ખૂબ સારી આવક થઈ રહી છે. આ વખતે કમોસમી વરસાદને કારણે ઉત્પાદન આ વિસ્તારમાં ઘટતા ભાવ ગત વર્ષ કરતાં 25% વધુ મળતા ખેડૂતોને મોટો ફાયદો થયો છે, પરંતુ ગ્રાહકોને મરચા મોંઘા થતા રોવાનો વારો આવ્યો છે. બીજી તરફ નજર કરીએ તો MS યુનિવર્સિટીમાં શૈક્ષણિક સ્ટાફની ઓછી સંખ્યાના પગલે અધ્યાપકોની ઘટના પગલે વર્કલોડ વધી ગયો છે, તેમજ ક્લાર્કને કરવાના થતા કામો પણ અધ્યાપકો કરી રહ્યા છે. ફોર્મ ચકાસણીથી લઈને પત્ર વ્યવહાર કરવાની કામગીરી પણ કરવી પડી રહી છે. 600 જેટલા કામની તેમજ કાયમી શિક્ષકોની જગ્યા ખાલી છે. આ જગ્યાઓ પર હંગામી અધ્યાપકોની ભરતી કરાઈ છે. 500 જેટલી બિન શૈક્ષણિક જગ્યાઓ ખાલી છે. યુનિવર્સિટીમાં 50 કરતાં વધારે વિવિધ સેલમાં અધ્યાપકો બેવડી જવાબદારી નિભાવી રહ્યા છે, તો અધ્યાપકોને વર્કલોડમાં વધારો થયો છે. એક સાથે 2 કે તેનાથી વધારે ચાર્જ આપવામાં આવી રહ્યા છે, જેની પાછળનું કારણ છે કે પૂરતી સંખ્યામાં અધ્યાપકોની ભરતી કરવામાં ના આવતા તેમજ ના આવવાના પગલે કામનું ભારણ વધી રહ્યું છે. MS યુનિવર્સિટીમાં પણ અધ્યાપકોના કામનું ભારણ વધી જવા પામ્યું છે. ખાનગી સ્કૂલોની 25% અનામક બેઠકો પર RTEની પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. પ્રવેશ કાર્યવાહી ઓનલાઈન ચાલી રહી હોવાથી વાલીઓને સ્કૂલોની પસંદગી અને જિલ્લા શિક્ષણાધિકારીઓએ કાળજી રાખવા અપીલ કરી છે. તેમણે વાલીઓને સ્કૂલની પસંદગી કરતા પહેલા રૂબરૂમાં સ્કૂલની મુલાકાત લઈ તેની માહિતી મેળવવા જણાવ્યું છે, જેથી વાલી સ્કૂલનું માધ્યમ, શિક્ષણ, સવલતોની માહિતી મેળવી શકે. RTEની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ દર વર્ષે 25% જેટલી વાલી તેમજ જેટલા વાલી બાળકોની સ્કૂલ બદલવા માટેની અરજી કરે છે, જેનું મુખ્ય કારણ સ્કૂલ અને ઘર વચ્ચેનું અંતર વધારે હોય અથવા સ્કૂલ અને ઘર વચ્ચે ટ્રાન્સપોર્ટેશનનો અભાવ હોય છે, જેથી બાળકોને સ્કૂલે પહોંચવામાં મુશ્કેલી પડે છે.
નાગપુરથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઇટને ટેક ઓફની થોડી ક્ષણોમાં એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા રિટર્ન કરાઈ હતી. કેપ્ટને સલામતીના ભાગરૂપે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જો કે તેમજ ફ્લાઇટમાં સવાર તમામ પેસેન્જરો સુરક્ષિત હતા. આ ફ્લાઇટ રદ કરાતા અમદાવાદથી જયપુર જતા 40 પેસેન્જરો રજડી પડ્યા હતા. નાગપુરથી અમદાવાદ ઇન્ડિગોની ફ્લાઇટ શનિવારે સાંજે 7 કલાકે ટેક ઓફ થઈ હતી. ફ્લાઇટમાં 60થી વધુ પેસેન્જર હતા. ટેક ઓફ થયા બાદ 8000 ફૂટ પર કેપ્ટનની એન્જિનમાં ખામી હોવાથી જાણ થતાં તેમજ તાત્કાલિક નાગપુર એર ટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કરી ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ફ્લાઇટને પાર્કિંગમાં લઈ જઈ ટેકનિશિયનોએ એરક્રાફ્ટ ચેક કરતા ઉડાન ભરી શકે તેમ ન હોવાથી ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું. પેટમાલાના રમેશભાઈ પંડ્યા દ્વારા પાણીના માટલા મૂકીને ઉનાળાની ઋતુમાં અનોખી સેવા કરવામાં આવી રહી છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ પણ વધતું જાય છે. ગરમીમાં પાણીનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. ત્યારે ગરમીમાં લોકોને રાહત મળી રહે તે માટે હિંમતનગર તાલુકાના પેટમાલા રમેશચંદ્ર માણેકલાલ પંડ્યા તેમજ યુવા સંગઠનના સભ્યો દ્વારા ઈચ્છાપૂર્તિ હનુમાનજી મંદિર ખાતે પાણીના માટલા મૂકવામાં આવ્યા અને જલ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કર્યું. તો આ સાથે ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.